જે રીતે આપે આગાહી કરી તે પ્રકારે વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ હવે આગામી સમયનો વરસાદ કેવા પ્રકારનો રહેશે? હવે વરસાદ અંગે જોઈએ તો અત્યારે મઘા નક્ષત્રનો વરસાદનું પાણી સારું હોય છે. ખેડૂતોની ભાષામાં સોના જેવો વરસાદ વરસી રહ્યો છે અને આ પાણીથી ઉગાવો સારો થતો હોય છે પાકનો. પરંતુ જોવા જઈએ તો તારીખ 26 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 1 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 28 ઓગસ્ટ સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં લગભગ 8 ઇંચ, કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે 25મી તારીખથી બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ વધુ સક્રિય થાય છે અને સિસ્ટમ મોન્સૂન ધરી ઉત્તરાવર્તી હોવા છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજથી જે હવા છે એ સેચ્યુરેટેડ થઈ ગઈ છે. એટલે તારીખ 28 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ 30 સુધીમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26થી લગભગ દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને ગુજરાતના ભાગોમાં પણ વરસાવી શકે તેમ છે. એટલે આ મુસળધાર વરસાદમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મુસળધાર વરસાદથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. તેમજ સાબરકાંઠાના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 6 ઇંચ, 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 8 કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદના કારણે નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. નર્મદા 2 કાંઠે થઈ શકે છે. સાબરમતી નદી પણ 2 કાંઠે થવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. એટલે આ ઓગસ્ટના અંતમાં જ્યાં વાદળ ચડે ત્યાં પડશે, પણ જ્યાં પડશે ત્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેશે. એટલે તારીખ 28 સુધીમાં અને 30 તારીખ સુધીમાં તો રાજ્યના કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ સિસ્ટમ અત્યારે એટલી 28 તારીખ સુધી કે 30 તારીખ સુધીમાં પર્યાપ્ત નથી. કારણ કે દક્ષિણ ચીનમાંથી આવેલા અવશેષો બંગાળના ઉપસાગરને સક્રિય કરશે અને બંગાળ ઉપસાગરમાં 1લી, 2જી, 3જી સપ્ટેમ્બર આસપાસ એક હળવું દબાણ કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેના કારણે પુનઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. કેટલાક વરસાદી ઝાપટા તો 2 ઇંચ કે 3 ઇંચ કે 4 ઇંચ જેટલા હશે. એટલે હજુ મુસળધાર વરસાદની શક્યતા લગભગ વચમાં થોડોક 28, 29 તારીખમાં વરસાદ થોડોક ઘટવાની સાથે પુનઃ વધવાની શક્યતા રહેશે. એટલે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદી જે માહોલ એ રાજ્યમાં યથાવત રહેવાની શક્યતા રહેશે. જો કે વરસાદી માહોલ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. જી બિલકુલ. અને કાકા, જે રીતે આપે આગાહી કરી તે પ્રમાણે 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે, એટલે ગણેશ ચતુર્થી પર આ વરસાદનું વિઘ્ન રહેશે? ગણેશ પર્યુષણના પર્વોમાં પણ વરસાદની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા રહેશે. તારીખ 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની શક્યતા રહેશે. એટલે તહેવારોમાં રામદેવપીરના નવરાત્રિના તહેવારો હોય, ગણેશ ચતુર્થીના તહેવારો હોય, ઋષિ પંચમી હોય અને પર્યુષણના પર્વોમાં આ પર્વોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે. જી બિલકુલ. અને સાથે હવે આગામી મહિનાની જો વાત કરવામાં આવે તો આગામી મહિનામાં પણ તહેવારોની સિઝન રહેશે. નવરાત્રિમાં ખાસ શું ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે? આ વખતે નવરાત્રિ જે છે એ સપ્ટેમ્બર માસમાં આવે છે અને ચોમાસું લગભગ વિદાય થવાની તારીખ 30 તારીખ પછી સપ્ટેમ્બરમાં વિદાય થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની વિદાય થોડીક લંબાવી શકે તેવી પણ શક્યતા બની શકે. એટલે નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. 6, 7 અને 8 નવરાત્રિમાં કેટલાક ભાગમાં ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે નવરાત્રિમાં ગરમી વધારે પડશે
અને ભારે ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખેલૈયાઓ પણ આ ગરમીના કારણે પરસેવાથી રીપઝીપ થતા જોવા મળશે. એટલે નવરાત્રિમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 27 સપ્ટેમ્બરમાંથી 5 ઓક્ટોબર વચ્ચે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા રહે છે. જો 10મી ઓક્ટોબરથી 11 ઓક્ટોબરથી વધુ વરસાદ થાય તો પુનઃ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની પણ શક્યતા જણાઈ આવે. એટલે 10મી ઓક્ટોબરે કેવું હવામાન રહે છે તેના પર આધારે છે. જી બિલકુલ. એટલે આપની આગાહી પ્રમાણે જેવું કહેવાય છે ને કે ભાદરવામાં તાપ અઘરા હોય છે, એટલે તાપ પણ રહેશે, ગરમી પણ રહેશે અને સાથે વરસાદી માહોલ પણ રહેશે. ભાદરવા અને ગરમી તો રહેશે, પણ તારીખ 23મીમાં સૂર્યની ક્રાંતિ શૂન્ય થતાં 23 સપ્ટેમ્બરથી 22-23 સપ્ટેમ્બરમાંથી ભારે ગરમી પડશે. એટલે નવરાત્રિ વચ્ચે બફારો ઉકળાટ અને ગરમી વચ્ચે નવરાત્રિના ખેલૈયાઓ ઘણી વખત પરસેવાથી રીપઝીપ થતા જોવા મળશે. બિલકુલ. અને સાથે કાકા, અત્યાર સુધીનો જે વરસાદ રહ્યો છે અને ઓગસ્ટનો અંતનો વરસાદ ખેડૂતો માટે સારો રહ્યો તેવી રીતે તે પ્રકારનું આપે જણાવ્યું, પરંતુ આગામી સમયનો વરસાદ એ ખેડૂતો માટે કેવો સાબિત થશે? ખેડૂતોને કોઈ સલાહ? મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે. જોકે ઘણા ભાગમાં ઈયળ પડવામાં છે. ઈયળમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે, પણ પેસ્ટિસાઇડમાં દવા જો શાકભાજીમાં છાંટવામાં આવે તો એના અવશેષો પણ આવી શકે. પરંતુ સલાહ એ છે કે મઘા નક્ષત્રમાં તો પાણીથી ઉગાવો સારો થશે, પરંતુ ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવશે. 30-31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી જરાય સારું નથી. આ વખતે જો વરાપ ન થઈ હોય અને કૃષિ કાર્યો કરવામાં આવે ભીનામાં, તો કૃષિ કાર્યો જે પાક છે એ પીળા પડી જતા હોય છે. અને એવું કહેવાય છે, જો વર્ષે ફૂલવા તો ખેડૂત બેસે ઝૂલવા, કારણ કે તે વખતે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવશે અને લગભગ ત્યાર સુધીમાં 12-13 સપ્ટેમ્બર પછી જ્યારે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આવશે ત્યારે એ વરસાદનું પાણી સારું ગણાશે. એટલે કહેવામાં આવે છે, જો વર્ષે ઉતરા તો ધાન ના ખાય કૂતરા. એટલે એટલો બધો વરસાદ આવે કે અનાજ કૂતરા પણ ન ખાય. એટલે આવી એક ગામડામાં કહેવતો છે. એટલે જે તારીખ 30-31 પછીનો વરસાદ આવશે એ ખેડૂતો માટે ખેતીમાં કૃષિ કાર્યો કરવા માટે બરાબર લીલામાં કૃષિ કાર્યો કરવા માટે યોગ્ય નથી. જી.